એક ભાઈ કહેતા હતા, સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે એ સાચું છે? બહુ સુખી માણસ હોય ને, મને ટાઈમ જ નથી, પછી તમે મળવા આવજો. ટાઈમ નથી એટલે શું? બધાને 25 કલાક છે? નરેન્દ્ર મોદીને 25 કલાક નથી, 24 કલાક જ છે કોઈના પાસે 25મો કલાક? બધામાં આમાં જ એડજસ્ટ કરવું છે. તમારે મળવું છે એના માટે ટાઈમ છે, તમને કોઈ મળવાયા છે તો ટાઈમ નથી. બહુ ભારે થશો નહીં, ક્યારે હલકું થઈ જવાય નક્કી ન કહેવાય. હે ભલભલાને સાબરમતીના સેન્ટ્રલ જેલમાં જતા જોયા છે. હે બંજારા જેવાને જવું પડતું હોય ત્યાં કોણ બાકી રહે? જય શ્રી કૃષ્ણ કરો. બહુ ભારે થવામાં મજા નહીં. હા, અમારા દાનસિંહ બાપુ જેમ સરળ રહો, સહજ રહો, બધાને મળતા રહો, બધાનું સારું વિચારતા રહો, પછી તરજાભાઈનું જે થવું હોય. આગળનું મારે કહેવું નથી. मेरे प्यारे, भगवान प्रवर्सन गिरी ऊपर छे. वर्षा काल मेघ नभ छाए, गरजत लागत परम सुहाए. बरसातनी शरूआत थई छे अने बरसातनी शरूआत थाय ने એટલે દેડકો બોલે. અને જેની જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. તુલસીદાસજી કહે આમ દેડકો બોલે ને એનો કોઈ અર્થ ન હોય, એકદમ બિલકુલ ટર 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 કરે, એનો કોઈ મતલબ નહીં. પણ તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે આ દેડકો બોલે છે તમને ગમે છે? કે હા મને બહુ ગમે છે. દાદુર ધૂની ચહું દિશા સુહાઈ, વેદ પઢહી જનુ બટુ સમુદાય. દાદુર ધૂની ચહું દિશા સુહાઈ, વેદ પઢહી જનુ બટુ સમુદાય. સંતની દૃષ્ટિ છે ને, બટુક બાળકો, બ્રાહ્મણના બટુક બાળક, નાના નાના દીકરાઓ વેદ ભણતા હોય ને, અને સવાર સવારમાં વેદ ધ્વનિ કરે અને જે સુંદર લાગે. તુલસીદાસજી કે દેડકો બોલે એ કોઈને ગમે કે ન ગમે, મને તો બહુ ગમે છે. વેદ પઢહી જનો ખોજત કતહું મિલઈ નહીં, ધૂરી क्रोध करें जिन थर नहीं दूरी. खोजत कतहूँ मिलई नहीं धूरी, क्रोध करे सब थर नहीं दूरी. क्रोध जीवનમાં આવે તો બધા ધર્મો નાશ પામી જાય. એમ શોધવા નીકળો ને તોય ક્યાંય ધૂળ જોવા નથી મળતું બરસાતના કારણે. भूमि परत भा डावर पानी, जिम जीवहि माया लपटानी. નાના નાના ખાબોચિયા ભરાઈ ભરાઈને તાલાબમાં જાય છે, તાલાબ ભરાઈ ભરાઈને નદીમાં જાય છે, અને નદી ભરાઈ ભરાઈને દરિયામાં જાય છે. ધૂળ ક્યાંય જોવા મળતું નથી. વર્ષા ઋતુનું બહુ સુંદર વર્ણન છે. તે વર્ષા વિગત મેઘ નભ છાએ. વર્ષા ઋતુ સમાપ્ત થયા પછી શરદ ઋતુ આવે છે. શરદ ઋતુમાં અત્યારે તમે રસ્તામાં જોતા આવ્યા હશો, એક ઘાસ હોય છે, એમાં સફેદ ફૂલ આવે છે. उसको गुजराती में क्या बोलते हैं? डाब જ કહીએ ને, डाब જેવું હોય છે. फूले कास शकल मही छाई, जनु बरसा कृत प्रगट बुढ़ाई. શરદ ઋતુનો પણ ખૂબ સુંદર વર્ણન છે. ચાતુર્માસ બીતી ગયા પછી રામજી કહે છે, હે લક્ષ્મણ, સીતાજીના કંઈ ખબર નથી. લક્ષ્મણ, સુગ્રીવને એવું હશે કે રામજી ભૂલી ગયા. હું ભૂલી નથી ગયો. જેહી સાયક મારા મેં બાલી, અતેહી સરહતો મૂઢ કહ કાલી. આવતીકાલે સુગ્રીવના ઉપર કાલનો બાણ ન છૂટે એનું કંઈ નક્કી ખરું? ભગવાન જીવને બધું સગવડ કરી આપે છે અને કહે છે કે તમે સીતાને શોધજો, ભક્તિને શોધજો, ભક્તિ કરજો.
માણસને બધા કામ માટે સમય મળે છે, પણ ભક્તિ માટે સમય નથી મળતો. ઘણા લોકો કહે મારે તો હજી વાર છે, લખાઈને લાયા છે એમ, પરમાનન્ટલી અહીંયા રેસિડેન્ટલી આવ્યા છે, જવું નથી પાછું, અહીંયા જ રહેવાનું છે. લક્ષ્મણજી ગુસ્સે થયા, પ્રભુ તમે શાંતિ રાખો, આ કામ મને સોંપો, આ અમારા જેવું છે, તમારા જેવું નથી. ધનુષ ઉઠાઈ, લક્ષ્મણજી હાથમાં ધનુષ બાણ લઈને ધનુષ ઉઠાઈ કહા તબ જારી કરો પુરછાર, व्याकुल नगर देख तब आयो बाली कुमार, चरण नाई सिर बिनती कीनी, लक्ष्मण अभय बाते ही दीनी. લક્ષ્મણજી ગુસ્સે થયા, સુગ્રીવને ખબર પડી, અને સુગ્રીવ પોતે નથી આવતો, બાલી પુત્ર અંગદને મોકલે છે. કેમ? કોઈના મા બાપ ન હોય અથવા બાપ મરી ગયા હોય અને એવો છોકરો તમારા સામે આવે ને એટલે થોડી તમને દયા આવી જાય. એ લક્ષ્મણજીને દયા આવી જશે કે બેચારાના બાપ નથી, આને ક્યાં મારવું એમ. ચરણોમાં આવીને પ્રણામ કરે છે. અને આ બાજુ હનુમાનજી મહારાજ વિચાર કરે છે, હે સુગ્રીવ, રામ કામ તમે ભૂલી ગયા છો. અરે હા, ભૂલી ગયો છું. દેશ દેશના બંદર ભાલુઓને ભેગા કર્યા. સુગ્રીવે આદેશ કર્યો, શિયાળાની અંદર બહુ ઠંડી લાગે અને તડકામાં બેહવાની ઈચ્છા થાય તો સૂરજ ભગવાનની સામે મોઢું કરીને ન બેસાય. હા, ધ્યાન રાખજો, પીઠ કરીને બેહવું પડે. અને જ્યારે સાંજના ટાઈમમાં તમને ઠંડી લાગે અને તાપણી કરો તો આગળથી તાપવું પડે, એમાં પાછળથી તાપણી ન કરાય. ભાન પીઠ શેઈએ ઉર આગી, અગ્નિનું સેવન હૃદયથી અને સૂર્યનું સેવન પીઠથી કરવું જોઈએ. પણ સ્વામીનું કામ, પોતાના પ્રેમીનું કામ, પોતાના સંબંધીનું કામ, સંસારનું કામ નહીં, સરકારનું કામ કરવા માટે સર્વ પ્રકારે છલ છોડીને, કપટ છોડીને ભગવાનનું કામ કરવું જોઈએ. મતલબ સુગ્રીવ કહે છે, મતલબ એ છે કે તમે બધા જાઓ સીતાજીને શોધવા માટે, માસ દિવસમાં ખોજે હું ભાઈ, 1 મહિનાની અંદર સીતાજીને શોધીને પાછા આવો. અને સીતાજીને નહીં શોધી શકો તો મારા હાથે મરવાની તૈયારી રાખો. બીનુભાઈ હોય ના પ્રીત. બધા ત્યાંથી ભગવાન પાસે પ્રણામ કરીને શોધખોળ માટે નીકળી જાય છે. લક્ષ્મણજીને લઈને હનુમાનજી મહારાજ રામકથા સંભળાવતા સંભળાવતા સુગ્રીવના ભવનમાં લાયા. સુગ્રીવ કહે છે, મહારાજ તમે ગુસ્સે થશો નહીં, બધી વ્યવસ્થા થઈ ગઈ છે. તો થઈ ગઈ છે તો તમે જાતે ભગવાનને કેમ કહેતા નથી? લક્ષ્મણ, સુગ્રીવ, અંગદ, નલ, નીલ, હનુમાન, જામવંત વગેરે મોટા મોટા જે મહારથીઓ હતા એ બધા સાથમાં ભગવાનના ત્યાં આવે છે. આ બાજુ બંદર લશ્કર આવે છે. ભગવાનને એક એક કરીને બધા પગે લાગ્યા. સૌથી છેલ્લે હનુમાનજી મહારાજ પગે લાગ્યા. ભગવાન નજીક બોલાવે છે, કર મુદ્રિકા દીન જન જાની. હાથની અંગૂઠી કાઢીને હનુમાનજીને આવે છે. હે હનુમાનજી મહારાજ, સીતાજીને મારા બલ અને બિરહની કથા સંભળાવજો અને કહેજો ચિંતા કરવાની જરૂર નથી. હનુમાનજી કહે, તમારા બલની કથા તો સંભળાવ, પણ તમારા બિરહની કથા મારે ન કહેવાય. બિરહની કથા મારે કેવી રીતે કહેવાય? કોઈ પણ છોકરા એના મા બાપના વિયોગમાં કેવી રીતે, માના વિયોગમાં બાપ અને બાપના વિયોગમાં મા છે, આ છોકરાથી વર્ણન કરાય ખરું? છોકરા કોઈ માને એમ કહેવા જાય કે મમ્મી મમ્મી તારા વગર તો પપ્પા બહુ દુઃખી છે, તને બહુ યાદ કરે છે, તને બહુ પ્રેમ કરે છે, એવું કહેવાય ખરું? હનુમાનજી કહે, બલની કથા કહી શકું, બિરહની કથા ન કહું, કારણ આ તો ઇન્ટરનલ વસ્તુ છે, હાર્ટલી. હાર્ટમાં શું ચાલે છે, કોના હાર્ટમાં શું, એ ન કહી શકાય. એટલે પ્રભુ તમને બિરહ કેટલી છે એ મારાથી ન કહેવાય, તમારે હંગાત આપવું પડશે. ચાલ્યું હૃદય ધરી કૃપા નિધાના,
ભગવાનને હૃદયમાં ધારણ કરીને હનુમાનજી ચાલ્યા. જરૂર પડે ત્યારે નીકળજો, વિરહની કથા જાતે કહેજો. અને સુંદરકાંડમાં અમુક ચોપાઈ ભગવાન બોલ્યા છે, રામ કહેઉ વિયોગ તબ સીતા, મોકહ શકલ ભય વિપરીતા, નવતરુ કિશલય મનહુ કૃષાનો, કાલ નિશાસમ નિશિભાનો, કુબલય વિપિન કુંત બન સરિષા, બારિદ તપત તેલ જન વર્ષા, જે હિત રહે કરત તે પીરા, ઉરગ શ્વાસ સમ ત્રિવિધ સમીરા, કહેહુ તે કચ્છ દુઃખ ઘટી હોઈ. આટલા સુધીની ચોપાઈ ભગવાન બોલ્યા. પછી હનુમાનજી કહે હવે અંદર જતા રહો. પછી પાછા હૃદયમાં ધારણ કરી લીધા. પાણી વગર રસ્તામાં બધા મરવા લાગ્યા. હનુમાનજી બધાને લઈને એક ગુફામાં ગયા. એ ગુફા એ ગુફા જે છે ને એમાં અંદર જવા માટે રસ્તો છે, પણ બહાર નીકળવા માટેનો રસ્તો નહીં. બોલો આ કયો વિજ્ઞાન છે? આપણે પાણીના ટાંકીમાં લગાવીએ છીએ ઓવરફ્લોના પેલા, હે પાણી જાય ખરું, પણ ભરાઈ જાય ને તો એ બંધ થઈ જાય. આ પ્રેમની ગુફા છે. પ્રેમની ગુફામાં એક વખત જે ઘૂસી જાય ને એમાંથી બહાર નીકળી શકાતો. એટલે તો પેલો કંટાળીને લખ્યો હશે ને રિક્ષા પાછળ, પ્રેમ તારું उसमें एक बार प्रवेश हो जाए फिर उससे कोई बाहर निकल नहीं पाता है. प्रेम कोई जाति आधारित नहीं, प्रेम कोई संप्रदाय आधारित नहीं, प्रेम कोई समाज आधारित नहीं. राजा प्रजा जही रुचे शीश दे ले जाए. प्रेम न बारी उपजाए, प्रेम न हाट बिकाए, राजा प्रजा जही रुचे शीश दे ले जाए. तो प्रेमनी गुफा रामायणમાં અમુક ગુફાની કથા છે. સીતાજી જ્યારે ખરદૂષણ આક્રમણ કરવા આવે ત્યારે લક્ષ્મણજી સીતાજીને ગુફામાં લઈ જાય. એક ગુફા ત્યાં છે, એ વૈરાગ્યની ગુફા છે. એક ગુફામાં બાલી ઘૂસી ગયો માયાવીને મારવા માટે, એ અહંકારની ગુફા છે. અહંકારની ગુફામાં જે ઘૂસી જાય એને પોતાનું પારકુપના બધું ખલાસ થઈ જાય. એ માણસ ને જે જોવું જોઈએ તે દેખાતું નથી, અને જે હોય છે તે દેખાતું નથી, ને જે દેખાય છે તે હોતું નથી. એ અહંકારની ગુફા છે. અને આ પ્રેમની ગુફા છે. પ્રેમની ગુફામાં એક વખત ઘૂસી જાય તો એમાંથી બહાર નીકળાતું નથી. ત્યાં એક મહિલા છે, સ્વયં પ્રભા નામ કરીને અપ્સરા છે. હનુમાનજી કહે છે અમે અહીંયા આયા, જલપાન કર્યો, હવે અમે બહાર જવા માંગીએ છીએ. બહાર જવું છે? હા, આંખ બંધ કરો. આંખ બંધ કરો એટલે પ્રેમ અંતર્મુખી કરે છે, બહિર્મુખ નથી. અંતર્મુખી થાવ, અંદર ડોક્યું કરો. અત્યાર સુધી તમે બધું બહાર હોતા હતા પણ મળ્યું નહીં. बुरा जो देखन में चला बुरा मिला नहीं कोई, जो दिल देखाया अपना मुझसा बुरा न कोई. બહાર તમે બહુ શોધ્યું, મળ્યું નથી, તો હવે જરા અંદર ઢૂંઢો ને. अंतर में ढूंढो, मोको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में. आंख बंद करो બધા, એટલે તમને સીતાજી મળી જશે, ભક્તિ મળી જશે. મોદહુ નયન બીબર તજી જાહુ, પૈહઉ સીતહિ જની પછતાહુ. મોદહુ નયન બીબર તજી જાહુ, પૈહઉ સીતહિ જની પછતાહુ. नयन मोदी पुनि देखहि वीरा, काढ़े सकल सिंधु कै तीरा, काढ़े सकल सिंधु कै तीरा. બધા આંખ બંધ કરીને જ્યારે આંખ ખોલ્યું ને ત્યારે બધા દરિયા કાંઠે પહોંચી ગયા, ગુફામાંથી નીકળીને. અને સ્વયં પ્રભા બદ્રીનારાયણ જાય છે. બદ્રી બન કહ સો ગઈ, प्रभु अज्ञा धरि शीश, उर्धरि राम चरण जुग, जे बंदत अजीश. અને પ્રેમની ગુફામાં થી તમે બહાર આવો,
પ્રેમની ગુફામાં એક વખત તમે રસપાન કરો તો પછી ભક્તિ તમે દરિયા પાસે ભવસાગરના કિનારે પહોંચી જાઓ, પછી કોઈ સંતના આશીર્વાદ મળશે તો એ પાર જવાશે. હવે પહોંચી ગયા બધા દરિયા કાંઠે, વિચાર કરવા લાગ્યા હવે શું, આટલા સુધી આવ્યા, હા મેં તો આ દરિયા છે પાર વગરનું, હવે સીતાજીને શોધવા ક્યાં જઈશું, છેલ્લો કિનારો. બધાએ નક્કી કર્યું એક કામ કરો, આપણે પાછા જઈશું તો સુગ્રીવ તો મારી જ નાખવાનો છે, એના કરતાં અહીંયા જ બેસો, ભગવાનનું નામ લ્યો. બધા કોઈ એક જ દિવસ તો મરવાના નથી, એક એક કરીને મરીશું ને જે જીવતા રહેશે એ ઉઠાઈને દરિયામાં ફેંકશે. એક ગુફામાં સંપાતિ જટાયુનો ભાઈ સાંભળી ગયો કે આ બધા મરવા આવ્યા છે, એટલે વિચાર કરવા લાગ્યો કે આ એક એક કરીને મરશે, ઘણા દિવસનો ભૂખ્યો છું, કામમાં આવશે. નજીક આવ્યો, અંગદ ગભરાયા, માથા ઉપર ગૃધ જાડે ચક્કર મારે તો સમજો કંઈક ખોટું થવાનું છે, અપશકન કહી શકાય. અંગદ બહુ વિચાર કરીને કહે છે, ધન્ય જટાયુ સમ કોઉ નહીં, જટાયુ સમાન કોઈ થયો નહીં ને થશે નહીં. પેલો સંપાતિ કહે શું બોલ્યો, જટાયુ મારો મોટો ભાઈ, એને શું થયું, કે શું થયું, એ રામ કામ માટે ખપી ગયો અને અમે રામ કામ કરવા નીકળ્યા ને તું ખાવા આવ્યો. તારો ભાઈ રામ કામ કરવા માટે ખપી ગયો અને તું એનો ભાઈ રામ કામ કરવા વાળાને ખાવા આવ્યો છે. ચિંતા ન કરશો, મને દેખાઈ પડે છે 100 યોજન સમુદ્ર ઓળંગીને જે જશે એ સીતાજીને શોધી શકશે. સીતાજી અશોક વાટિકામાં છે લંકાની અંદર. એટલામાં તો સંપાતિના પાંખો ઉગી ગયા. બધા વિચાર કરવા લાગ્યા, કહે છે જો નાંગઈ સતજોજન પાર સાગર કરઈશો રામ કાજ મતી આગર. જે આ દરિયા ઓરંગીને જશે તે સીતાજીનું શોધ કરીને લાવશે. ઓરંગવું 100 યોજન 400 ગાઉં, લગભગ 1100 થી 1200 કિલોમીટર થાય. આટલો પટ એ વખતે, હવે અત્યારે કેટલું છે ખબર નથી. જે આ ઓરંગીને જાય એ શોધખોર કરીને લાવે. પેલું એક કહાવત છે, અધજલ ગગરી છલકત જાય, અધૂરો ઘરો. બધા બાંદરાઓ ઊભા થયા, હું 5 ગાઉં ઉડીને જઈ શકું છું, હું 10 ગાઉં ઉડીને જઈ શકું, હું 25 ગામ ઉડીને જઈ શકું. માની લ્યો 5 ગાઉં એટલે લગભગ 20 કિલોમીટર ઉડીને જાય દરિયામાં, અને પછી એની ગતિ પૂરી થઈ જાય, એની શક્તિ છીન થઈ જાય, પછી શું થાય બાપુ, શું થાય? પછી ફાયર બ્રિગેડ વાળા આવે, એનું શોધખોળ થાય, 2-4 દિવસે લાશ હાથમાં આવે, પછી પોલીસ વાળો લઈ જાય, પોસ્ટમોર્ટમ કરાવે, પછી એનો રિપોર્ટ આપે, પછી એની અંત્યેષ્ટિ થાય, 16 દિવસનું શોક પડાય. પછી પાછો બીજો કહે છે હું 10 ગાઉં જાઉં, પછી પાછો પેલો 10 ગાઉં વાળો 40 કિલોમીટર જાય ને એ અંદર પડે, પાછું એને એ પ્રોસિજર ક્યાં સુધી ચાલે? એટલે પણ જપો ને નહીં જવાતું તો જપો, કહી દો કે મારાથી શક્ય નથી. અંગદ કહે હું સામે કાંઠે જાઉં પણ પાછું આવું કે ના આવું એ મને ખબર નથી. અંગદ કહે, જામબંધ કહે તમે તો લશ્કરના વડા કહેવાઓ, અમારા સેના નાયક કહેવાઓ, તમને ન મોકલાય. કારણ સેના 2-4 ફસાઈ જાય ને તો ચાલે, પણ સેનાપતિ જો ફસાઈ જાય તો સેના હારી ગઈ કહેવાય. એ બંદી બનાવી લેવામાં આવે તો પછી હાર થઈ જાય, દેશની હાર થઈ જાય. એટલે તમને ન જવા દેવાય. શું કરશું? બધા બોલ્યા, હનુમાનજી નથી બોલ્યા. અંગદ ઈશારો કરે છે જામવંતને, આમને કંઈ કહો ને. હનુમાનજી કેમ નતા બોલતા? આ એક પ્રશ્ન છે. એનું કારણ હનુમાનજી એમ કહે છે કે આ બધાને તો તાકાત છે એટલે બોલે છે, પણ મારામાં તો મારું પણ કંઈ છે નહીં, જે કંઈ છે મારા ભગવાનનું છે, તો હું શું કામ બોલું? અથવા એક સંતનો મત છે
કે જ્યારે ગુફામાં સ્વયં પ્રભા અપ્સરાએ કીધેલું કે આંખ બંધ કરો, ત્યારે હનુમાનજી એ શિવજીનો અવતાર છે અને શંકરજી આંખ બંધ કરે એટલે સમાધિ લાગી સમાધિ અખંડ અપારા. તો હનુમાનજી વિચાર કરવા લાગ્યા, ખાલી આંખ બંધ કરવું એના કરતાં મારા સીતારામજીનું ધ્યાન ન ધરું. એટલે એ ધ્યાનમાં બેઠા હતા. એટલે એમને ખબર જ નહીં કે આ બધું હું ચાલે છે. એટલે જામવંત ઉશ્કેરે છે, કહી છે પતિ સુનો હનુમાના, કહી છે પતિ સુનો હનુમાના, રાજીપ સારી રહ્યું પવન તને બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિज्ञान निदाना, कवन सो काज कठिन जग माही, तात तुम जान जो नहीं होई तात तुम पाही, राम काज लगी तब अवतारा, सुन दई भू पर्वतारा, कनक बरन तन तेज विराजा, मानहु अपने गिरिनी कर राजा, सिंहनाद करि बारहि बारा, लहु नादु जल निधि धारा, सहित सहाय राव नहीं मारी, आने हाथी कूट उपारी, जामवंत मैं पूछो तो ही, उचित सिखावन रीजहु मोए, इतना करहु तात तुम जाई, दही देखी कहो सूर्याई, तब निज भुज बल राजीव नैना, कौतुक लागी संग कपि सेना, कपसेन संसंहार निश्चर राम सीतयान है, लोक पावन सुरर सुन मनादि नादि बखानिय, जो सुनत गावत कहत समझत परम पद नर पावई, दास तुलसी गावई, कही रीछ पति सुन हनुमाना, हनुमान जी जागो जागो हे महावीर बजरंग बली, तुम क्यों न प्रगट हो जाते हो. હનુમાનજી તમે શું ચૂપકી લગાવીને બેઠા છો, સુનમુન કંઈ બોલતા નથી. હનુમાનજીને શાપ છે. નાના હતા ને તે રમતમાં કોઈ મહાત્માને આ પહાડ ઉપરથી લઈને બીજા પહાડ ઉપર મૂકી આવે, કોઈના પૂજા સામગ્રી લઈને થયેલી તુમરાત લઈને બીજી જગ્યા મૂકી આવે, કોઈને તો દરિયામાં તરવા લઈ જાય ને તરાવે અને ડૂબાડે પાછું. નાનપણમાં બહુ એટલે સંતોએ ભેગા થઈને હનુમાનજીને શાપ આપી દીધેલા, તમે તમારું બલ ભૂલી જશો, કોઈ યાદ અપાવે ત્યારે તમને પાછું તાકાત પ્રાપ્ત થઈ જશે. એટલે જામવંતજી યાદ અપાવે છે, કહી રીછ પતિ સુનો હનુમાના, કા ચૂપ સાધ રહ્યો બલવાન, શું તમે ચૂપકી મારીને બેઠા છો, જાગો. રામ કાજ લગી તબ અવતારા, તમારો અવતાર જ રામ કાર્ય માટે થયો છે. સાંભળતાની સાથે હનુમાનજી કનક ભૂધરાકાર શરીરા, સમર ભયંકર અતિ બલવીરા, હેમ શૈલાભદેહમ સ્વર્ણ શૈલાભદેહમ, સોનાના પહાડ હોય એવા હનુમાનજી આકાર ધારણ કરે છે. બોલો તમે કહેતા હોય તો જે ત્રિકૂટ પર્વત ઉપર લંકા નગરી બસી છે એ આખું મૂરમાંથી ઉઠાઈને અને દરિયામાં પધરાઈ દઉં. જામવંત કહે છે ના 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 આવું ના કરતો. તો તમે કહેતા હોય તો મંદોદરી વગેરે રાણીઓ સાથે જેટલી યુવતીઓ હોય એની સાથે સીતાજીને લાવ અને સીતાજી રામના ચરણમાં આપી દઉં અને બાકીના બધી જે છે ને રામજી સાથે લગ્ન કરાવી દઉં. જામવંત કહે છે ધન્ય હો અંજની નંદન, આવું કંઈ કરવાનું નથી. તો શું કરું? ઇતના કરહો, ઇતના આટલું જ કરો. तात तुम जाई सीतहि देखी કહું સુધી આઈ. તમે ફક્ત આટલું જ કરો, જાઓ સીતાજીને જોઈને પાછા આવો. પછી રામજી લશ્કર લઈને જશે, લડાઈ થશે
અને રામજીની કથા તુલસીદાસજી લખશે તો એના ભેગું મારીને તમારી કથા ભી લખાઈ જશે. બોલો, અમે ઘડિયાળ જોઈએ એટલે સારું હાથની તૈયારી થઈ ગઈ. કેટલા વાગે સુધી ચલાવવું છે? બોલો બાપુ, 7, 7:15 પૂરું જ કરી દઈએ ને? થાકી ગયા બધા નહીં? મારી તો ઈચ્છા છે કે 9 વાગે સુધી ચાલુ રાખીએ. આ તો ગરુ કામ નથી કરતું, નકર 11 વાગે તો એ શું. નૈમિસારણમાં 2013માં કથા હતી, બાપુના સેવકની કથા હતી. 2 ટાઈમની કથા, 9 દિવસ, 54 કલાકની કથા હતી. પણ રામ વિવાહના દિવસે તો 3 વાગે બેઠા હતા, રાતના 9 વાગી ગયા. 6 કલાક હરંગ જ ચાલ્યું. 9 વાગે રાત્રે લગ્ન કરાયા. 54 કલાકની કથામાં એ પૂરી ન થઈ. એમ હનુમાનજી મહારાજ ને જામવંતજી કહે છે, ઇતના કરહું તાત તુમ જાય. આટલું જ કરો. સીતાજીને જોઈને પાછા આવો, પછી રામજી લશ્કર લઈને જશે અને આગળનું જે થવાનું હશે થશે. જામવંત કે બચન સુહાય, સુની હનુમંત હૃદયતિ બાય. તબ લગી મોહી પરીખે હો तुम भाई. सही दुख कंद मूल फल खाई. जब लगी आवो सीत ही देखी. कोई काज मोई हरस विशेष. अश कही नाई सबन कहूँ माथा. ही धरी रघुनाथ. આને ગરુ બેસી જતું એવું લાગે છે નહીં? સંપૂર્ણ સુંદરકાંડ એને યાદ છે, આખે આખું એકદમ. અમુક ચોપાઈ બીજી જગ્યાથી બી યાદ છે, પણ મારો બેટો આપણે ગુજરાતીમાં નથી કહેતા, શેલડીમાં બહુ રસ હોય ને તો ફાટી જાય છે. એને સજાવો, એને તૈયાર કરો. બચ્ચે રોજ આવીને મંદિરમાં રામાયણ પાઠ કરતો હતો દરરોજ. એટલે બીજું કંઈ કામ ન કરવું પડે ને, એટલે રામાયણ, એટલે એમ કે રામાયણ પાઠ કરીએ તો બાપુ બીજું કંઈ કામ બતાવે નહીં. રામાયણ લઈ જાય ને એક નોટ લઈ જાય ને પેન લઈ જાય અને ચોપાઈઓ લખે ને હું તપાસ કરું જગો ક્યાં ગયો. હોતો જવું તો બાપુ આસન પાથરીને પદ્માસન લગાવીને અને રામાયણ પાઠ કરતો. પણ આ તો ઉપરથી કરેલું કલર બહુ ચાલે નહીં ને. જામવંતની વાત હનુમાનજીને ગમે છે. જામવંત એટલે કે વડીલ અને હનુમાનજી એટલે કે જવાન. યુવાની શક્તિ અને વડીલોનું અનુભવ, આ બે ભેગું થઈ જાય, બેનું સમન્વય થાય તો સમાજમાં કંઈ ને કંઈ રચનાત્મક થાય. અત્યારે તકલીફે છે, યુવાઓ વડીલોને માનતા નથી અને વડીલોને થોડું એ નમતું આપવું નથી. વડીલોનો વાંક હશે ક્યાંક ને ક્યાંક. જ્યાં ન જાય રવિ ત્યાં જાય કવિ, જ્યાં ન જાય કવિ ત્યાં જાય અનુભવી. એટલે અનુભવ, એક વૃદ્ધ માણસ ગુજરી જાય ને તો સમજો કે 100 વર્ષની લાઇબ્રેરી ગઈ, એટલો અનુભવ છે એમની પાસે. એક ગામમાં નવયુવાન સરપંચ થયા. નવયુવાન 20-25 વર્ષની ઉંમર હશે, સરપંચ બની ગયો. એટલે એને એવું નક્કી કર્યું કે હવે અમારા ગામમાં કોઈનું લગ્ન થાય, જાનમાં જવાનું થાય, એકે ધોતિયાવાલાને લઈ જવો. સમજી ગયા ને? એટલે કે એકે ઘરડા માણસને ન લઈ જવું, એમ બધા છોકરા જ જાનમાં જઈશું. પણ એક કાકા હતા ને, ખાવાના બહુ શોખીન,
એટલે કાકાએ વિનંતી કરે, ભાઈ જો તારે નિયમ તને મુબારક, હું ફક્ત ખાવા રહીશ, ખવરાઈને મને પાછું બસમાં બેહાડી દેજે અને મને લઈ જા. કગડીને એક કાકા ઘૂસી ગયા. હવે પહેલાંના જમાનામાં લગ્નમાં જાય ને એટલે જાન લઈને જાય તો કન્યા પક્ષવાળાઓ પ્રશ્ન પૂછતા અને પ્રશ્નનો જવાબ આપે ને પછી લગ્ન થાય, અને જવાબ ન આપે તો જાન લઈને પાછું જવું પડતું. એટલે કન્યા પક્ષવાળાએ પ્રશ્ન પૂછ્યો, અમારા ગામમાં પાણીની નદી બહે છે, એમાં દૂધની નદી બહેવરાવો તો કન્યા તમને મળશે, નહીં તો લગ્ન થાય. આ પેન્ટવાળા બધા મૂંઝાયા કે હારું આ તો ખબર જ નથી, પાણીની નદી છે એમાં દૂધની નદી કેવી રીતે બહેવરાવાય. મૂંઝાના કે આ તો ખર્ચો માથે ફર્યો. એમાંથી એકને વિચાર આવ્યો કે પેલા કાકા બેઠા છે ને બસમાં છેલ્લે ખૂણામાં ખાવા માટે જેને લઈને આવીએ છીએ, એ કાકાને પૂછીએ. બે ચાર જણા ભેગા થઈને કાકા જોડે ગયા. કાકા એક સમસ્યા છે. કહે બોલ બોલ, આમ પાઘડી વાઘડી હરખી કરીને બોલ બોલ, શું સમસ્યા છે, હું સમાધાન કરી દઉં. એટલે કાકા આ તો કઠિન કામ છે, તમારા પગના ઠેકાને નહીં, ક્યાં તમે કરો. અરે બોલ બોલ, આ ગામમાં દૂધની નદી બહે છે, અરે પાણીની નદી બહે છે, તો આમાં દૂધની નદી બહેવરાવવું છે. દૂધની નદી બહેવરાઈએ તો જ કન્યા મળે, નહીં તો મળે નહીં. કાકા કહ્યું ઓહો, આ તો મારા માટે ડાબા હાથનો ખેલ છે. ડાબા હાથનો ખેલ, અહીં પરસેવો છૂટે છે ને તમે વળી શું થશે. કહે તો મને વેવાઈ બનાવે તો ખબર પડે, મને ખિસ્સામાં 5-25 હજાર મુખ વ્યવહાર કરવા તો ખબર પડે. બોલો વેવાઈ હતા કોઈને કાકા બની ગયા. કાકાએ વેવાઈના સુટકેસ લઈને તૈયાર થઈ ગયા બધું વહીવટ કરવા. હવે મને બિહાર અને પ્રશ્ન કરવા વાળાને બોલાય. પ્રશ્ન કરવા બોલાઈ ગયા. આ પાણીના નદી બહે છે, એ પાણીની બદલે દૂધની નદી તમે બહેવરાવો તો કન્યા આપશું. કાકા કહે તો એમાં શું મોટી વસ્તુ છે, તમે પહેલા પાણી બંધ કરાવો, દૂધ તો હમણાં જ ચાલુ કરાવી દઉં. અરે અરે આ કાકા હતા. તું પાણી બંધ કરાય, હું હમણાં દૂધ બહેવરાઈ દઉં છું, તૈયાર જ છે અમારી પાસે વિજ્ઞાન. આ બધું ક્યાં આવે બોલો. પછી નક્કી કર્યું કે 5 વડીલને સંગાત લઈ જવો. જામબંત કે બચન સુહાય, સુને હનુમંત હૃદય અતિ ભાય. જામબંત કે बचन सुहाए, सुनी हनुमंत हृदय की बात. જામવંતજી બોલે છે એ હનુમાનજીને ગમે છે. સુહાય, ખૂબ ગમ્યું. હા વડીલ, તમે કહો એ પ્રમાણે જ કરશો. સિંધુ તીર એક ભૂધર સુંદર, કૌતુક કૂદ ચઢે ઉતાવ ઉપર. એક પહાડ ઉપર હનુમાનજી મહારાજ ચઢી ગયા અને જોરથી હચમચાવીને ત્યાંથી ઉડાન ભરે છે. તુલસીદાસજી કહે છે એ પહાડ પાતાલમાં જતું રહે છે. હનુમાનજી મહારાજ ત્યાંથી ઉડ્યા. રસ્તામાં વિઘ્ન આવે છે, સાત્વિક, રાજસિક, તામસિક. હનુમાનજી મહારાજ ઉડ્યા એટલે રસ્તામાં સૌથી પહેલા સમુદ્ર મૈનાક પર્વતને કહે છે, એ મૈનાક બદલો લઈ લે. બદલો શાનો બદલો? ઋણ અદા કરી દે. હનુમાનજીનો ઋણ તારા ઉપર છે. પહેલાના જમાનામાં પહાડોને પાંખો હતી, એટલે પહાડોને જ્યાં કોઈ ગામમાં જઈને પડવું હોય ને તો જઈને પડે, આખું ગામ દાબી દે. એટલે ઇન્દ્ર ભગવાન ગુસ્સે થયા, બધા પહાડોના પાંખો કાપવા લાગ્યા. ત્યારે પવનદેવે મૈનાક પર્વતને મદદ કરી અને એ મૈનાકને ઉડાડીને લઈ ગયા અને દરિયાની અંદર હંતાડી દીધેલું. સમુદ્ર કહે છે, એ મૈનાક ઊંચે આય, ઊંચે આય. જેના બાપે તારી રક્ષા કરી એનો દીકરો અત્યારે થાકી ગયો હશે ઉડી ઉડીને,
થોડું ટેકો કર. બાપે સારું વાયેલું હોય ને તો દીકરાને તકલીફ ન આવે. અત્યારે તમે બધા જે લહેર કરો છો ને તો ધ્યાન રાખજો, એ વરવાઓના પુણ્યના પ્રતાપ છે. બાકી તમે ક્યાં કશું કર્યું છે બહુ, એ એમના પુણ્યની કમાની ભોગવો છો. મૈનાક પર્વત ત્યાંથી ઊંચા આવે છે. હનુમાન તે પરસા કર પુण्य કિન્હ પ્રણામ, રામ કાજ કિન્હ બિનો મોહી કહા વિશ્રામ. મૈનાક પર્વત ઊંચે આયા દરિયામાં. વિચાર કરવા લાગ્યા હનુમાનજી કે અહીંયા ક્યાંથી દરિયાના વચ્ચે. મૈનાક કહે છે, હે હનુમાનજી મહારાજ થોડી વાર વિશ્રામ કરો પછી આગળ જજો. હનુમાન તે પરસા કર, હાથ મિલાયા. પરસા કર, કર એટલે હાથ, હાથ મિલાયા. પુનિત કિન્હ પ્રણામ, પછી પગે લાગ્યા. કેમ? જેના જોડે હાથ મિલાવવા જેવું હોય હાથ મિલાવાય, પછી એને પગે પરવાનું ન હોય. અને જેને પગે પરવાનું હોય એને પગે પરવાનું હોય, એને હાથ મિલાવવાનું ન આવે. પણ આ તો હનુમાનજી વિવેકના ભંડાર છે. હનુમાનજી પૂછે છે તમે કોણ છો? મૈનાક પૂછે છે તમે હનુમાનજી છો? કહે હા. પવનદેવના દીકરા છો? કહે હા. શંકરજીના અવતાર છો? કહે હા. તો મૈનાક કહે છે તમે આરામ કરો, કંઈ વાંધો આવે તેમ નથી. મારા ને તમારા બે સગપન થાય છે. કેટલા? બે સગપન. એક તો હાથ મિલાયા અને એક પગે લાગ્યા. બે સગપન એટલા માટે, એક તો હું તમારો કાકો થાઉં છું અને એક હું તમારો હારો થાઉં છું. આ ખબર હતી તમને? હું તમારો હારો થાઉં છું અને તમારો કાકોય થાઉં છું. એ કેવી રીતે? હનુમાનજી તમે શિવજીના અવતાર છો ને? કહે હા. તમારી ઘરવાળીનું નામ શું? પાર્વતી. પાર્વતીજીના ભાઈનું નામ શું? મૈનાક. એ હું મૈનાક. તમારો હારો થયો ને? હનુમાનજી ઝટ હાથ લંબાયા અને હાથ મિલાયા જોર જોરથી. ભાઈને હાથ ન મિલાવે પણ હારાને તો બહુ જોરથી મિલાવે પાછું. હાથ મિલાવો વાંધો નહીં, ઘરે ન રાખતા. હા. અને જેના કોઈ આવે ને 2-4 દિવસ ન રોકતા, સવારે આવે તો હાજે વિદાય કરી દેવું. ન જાય ને તો ધોકો મારીને બસમાં બેહારી દેવું. હારાને ઘરમાં રાખવામાં મજા નહીં. ધૃતરાષ્ટ્રના શકુની રહ્યા હતા, ખબર છે ને? જય શ્રી કૃષ્ણ કરી ગયા બધું. તો કાકા કેવી રીતે થાવ? જ્યારે ઇન્દ્રદેવ બધા પહાડોના પાંખો કાપતા હતા ત્યારે મારા એ પાંખો કાપી નાખત. પણ તમારા પિતાજી પવનદેવને મેં કીધું કે તમને હું મોટા ભાઈ માનું છું, તમને પગે પડું છું, મને બચાવો. એટલે તમારા પિતાજીએ મને ભાઈનો દરજ્જો સ્વીકાર કરીને મને ભાઈ બનાયા અને મને બચાવીને દરિયામાં હંતાડી દીધું. એટલે હું તમારા પિતાજીનો ભાઈ, એટલે તમારો કાકો થઉં કે નહીં? કે હા કાકા થાવ. એટલે ઝટ હનુમાનજી પગે પડ્યા. હનુમાન તે પરસા કર, પુण्य તે કિન્ન પ્રણામ. પણ વિશ્રામ ન કર્યો. રામ કાજ કિન્હે બિના મોહી કહા વિશ્રામ. પછી સુરસા મળે છે. એ કથા આપ જાણો છો. હનુમાનજી એને પણ પરાસ્ત કરે છે અને એનો દિલ જીતી લે છે. એના આશીર્વાદ મેળવ્યા પછી સિંહિકાને મારીને અને હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરતા હતા ત્યારે લંકિની રોકે છે. હનુમાનજી મહારાજે એક ગુસ્સા માર્યા. લંકિની કહે છે મને મારે છે શું કામ? તું છે કોણ? હનુમાનજી કે હું હનુમાન છું. મોર આહાર લંક કર ચોરા. તું હનુમાન છે તો તું મારો ખોરાક થઈ ગયો. બીજું કે તું લંકાનો ચોર થઈ ગયો. હનુમાનજી કહે છે તો તને 2 મુક્કા મારવા પડે. હનુમાનજી એક જ માર્યા અને એક જ મુક્કામાં લોહીની ઓમિટ થવા લાગી. હનુમાનજી જો બીજા મુક્કા માર્યા હોત તો? ઘણા લોકો કહે હનુમાનજીએ સ્ત્રી ઉપર હાથ કેમ ઉગામ્યા? ઉગામવું પડે કોઈ વખતે. હે તમે ન ઉગામતા નહીં તો આઈ બનશે પછી.
હનુમાનજી મહારાજે માફી કરી, 50% દંડ ઓછો કર્યો, મહિલા જાણીને 50% જતું કર્યું. 2 જૂઠ બોલ્યા ને, મોર આહાર લંક કર ચોરા, મારો ખોરાક અને લંકાનો ચોર 2. હનુમાનજી કહે લંકની સાવધાન, તું મને ખોરાક કહે છે, મારું નામ તને ખબર છે? અરે પ્રાત લે જો નામ હમારા, તા દિન તાહી ન મિલે આહારા. લંકની તું મને ખાવા માગે છે, તારે તો ખાવું જોઈએ, જે વસ્તુ એ તો તું ખાતી નથી, ન ખાવાનું ખાય છે. મને ચોર ગણે છે, હું તો માતાની ભક્તિમાં નીકળ્યો છું દર્શન કરવા. મોટામાં મોટો ચોર તો તારા લંકામાં છે, મારી માને ઉપાડીને લઈ આવ્યો છે. એક ચોરને તું રક્ષણ આપે છે, અને હું સાધુ પુરુષ. હનુમાનજી મહારાજ સદવિચાર છે, હનુમાનજી મહારાજ સદવિચાર છે. લંકની તું સદવિચારને નષ્ટ કરવા માગે છે, અને ચોરને તું રક્ષણ આપવા માગે છે, એટલે તને એટલે 50% રાહત કરી દીધી. 1 મુક્કા માર્યા, લોહીની ઓમિટ થવા લાગી. સંતો એમ કહે છે રક્ત નીકળી ગયા ને એટલે વિરક્ત થઈ ગયું. અને જ્યારે પેલું કહાવત છે ને, લમનામાં વાગે ને ત્યારે ભાન, ઘણી વખત વાગ્યા વગર ભાન નથી આવતું. જ્યારે લંકિનીને 1 લાફા પડે છે ને પછી ભાનમાં આવે છે. તમે હનુમાન રામજીના ભગત લાગો છો. મને બ્રહ્માજીએ કીધું તું, રામજીનો કોઈ સેવક હનુમાન નામનો બંદર આવે ને તો તું સમજજે કે લંકાના રાજા રાવણ મરાશે અને લંકાનો નાશ થશે. એટલે હું હવે તમને પગે પડું છું, તમે મને માફ કરો. સત્સંગની મહિમાનું નિરૂપણ લંકની કરે છે. હનુમાનજી મહારાજ ઘરે ઘરે શોધતા શોધતા રાવણના મહલમાં ગયા, ત્યાં પણ સીતાજીને શોધી ન શક્યા. મેરે પ્યારે, ભક્તિની પ્રાપ્તિ જીવનમાં ત્યારે થાય જ્યારે કોઈ સંત મહાપુરુષ મળી જાય, કોઈ અનુભવ વાલા મળી જાય. કોઈ મિલે સંત? ભક્તિ રે કરવી જેને રાખ થઈને રેવું ને, મેલવું અંતરનો અભિમાનજે. સદગુરુ ચરણોમાં શીશને નમાવીને કરજોડી લાગવું પાય. જાતિપણો છોડીને અજાતિર થાવું ને, કાઢવું વરણ કેરું બીજે. જાતિ ને વાતી નહીં પ્રભુના દેશ માને, એવી રીતે રેવું નિરામણ. દોષને અવગુણ કોઈના જુગે નહીં પાનબા, એને રે કહીએ પ્રભુના દાસજી. આશાન તૃષ્ણા એક નહીં મૂળ માને, દ્રઢ રે કર્મો વિશ્વાસ રે. એ ભક્તિ કરો તો તમે એવી રે કરજો ને, રાખજો વચનમાં વિશ્વાસ રે. ગંગા સતી એમ એ બોલિયા પાનવા, ગંગા સતી એમ જ બોલ્યા ને, એ જેના નેનો માં વરસે
આચાનો ભક્તિ કરવી રાખ થઈને રે મુને મેલવું અંતરનું અભિમાન મેલવું અંતરનું અભિમાન. સવાર સવારના પહોરમાં હનુમાનજી મહારાજ વિભીષણને મળે છે. વિભીષણના જે ઘર છે એ આખા ઘરમાં રામ નામ લખેલું છે. રામજીના ધનુષ બાણના ચિહ્ન દોરેલા છે. ઘરના આગળ તુલસીનો ક્યારો છે. હનુમાનજીને લાગ્યું અહીંયા કોઈ વૈષ્ણવ રહેતા હોવું જોઈએ, અહીંયા કોઈ રામ ભક્ત રહેતા હોવું જોઈએ. મને એક યાદ આવી જાય છે, કોઈ પણ પરિસ્થિતિમાં તમે ધારો તો ભક્તિ કરી શકાય. આપણે ગાંધીનગરના માજી ધારાસભ્ય ચાવરા સાહેબ, ડૉક્ટર સીજે ચાવરા સાહેબ જ્યારે સંત સંમેલનમાં આવ્યા હતા ને 2006માં, ત્યારે બહુ સુંદર એક વાત કરેલી. વિભીષણ રહે છે લંકામાં અને કરે છે રામ ભક્તિ. તો રાવણનો CID વિભાગવાળો કોઈએ જઈને કીધું નહીં હોય રાવણને કે આ રામજીનું નામ લખે છે, રામજીના ધનુષ બાણ રાખે છે, ઘરમાં તુલસીનો ક્યારો રાખે છે. વિભીષણ યુક્તિ જાણે છે. હા, કોઈએ સમાચાર આપ્યા એ ખરા. રાવણ જાતે તપાસ કરવા આવ્યો. રાવણ કહે છે મારા દુશ્મનનું નામ તું ઘરમાં કેમ લખી રાખ્યો છે? વિભીષણ કહે છે મોટા ભાઈ આ દુશ્મનનું નામ નથી. તો કહે છે કલયુગ આવશે ને ત્યારે આખું નામ કોઈ નહીં લખશે. નામ હશે દાનસિંહ પરમાર તો દંડી બાપુ લખી દેશે DS પરમાર. એમ ટૂંકું નામ, હા ટૂંકા નામથી જાણશે. તો વિભીષણ કહે છે કે હે મોટા ભાઈ આ રા એટલે રાવણ અને મ એટલે મંદોદરી, એટલે અમે રામ 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 રાવણ મંદોદરી રાવણ મંદોદરી રાવણ મંદોદરી લખાયા છે. તો આ ધનુષબાણ એટલા માટે કે હું કાયર છું એ તો તમે જાણો છો, બીકન સ્વભાવનો. ધનુષબાણ જોઉં ને તો કોક ટાઈમ મને સુરાતન ચઢે તો એમ લાગે ને કે હા આ રાવણનો ભય છે, એટલે ધનુષબાણ દોરી રાખ્યો છે. આંગણામાં તુલસીનો ક્યારો શા માટે? એટલા માટે કે બીમાર રહું છું હંમેશા, શરદી તાવની અસર રહે છે, તો જરા ચાનો ઉકારો બુકારો બનાવ ને તો એમાં તુલસીની મંજરી નાખતા ભાવે ને એટલે આ રાખું છું. આ જુક્તિ કદાચ હોઈ શકે. હા, એ જુક્તિ જાણે છે માણસ. હનુમાનજીએ મિત્રતા કરી, ભાઈચારાનો સંબંધ રાખ્યો. પછી હનુમાનજી કહે છે સીતા માતાની પતા બતાવો. જુગતિ વિભીષણ સકલ સુનાઈ. વિભીષણ જુક્તિ જાણે છે એટલે જુક્તિ બતાવી દીધી. હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં ગયા, સીતાજીની પરિસ્થિતિ જોઈએ છે. એ જ વખતે રાવણનો પ્રવેશ થાય. રાવણ ડરાવે છે, ધમકાવે છે. સીતા અને રાવણનો સંવાદ છે. રાવણ પછી રાક્ષસીઓને સોંપી દે છે કે તમે બધા ગમે તેમ કરીને એમને મારા અનુકૂળ બનાવો. સીતાજી કંઈક કઠોર બોલ્યા છે એટલે રાવણ તલવાર ઉગામીને જ્યારે સીતાજી તરફ દોડ્યો ત્યારે મંદોદરી કહે છે સ્ત્રી ઉપર હથિયાર ઉગામવું એ તમારા જેવા વીરને શોભા ન આપે. અને મંદોદરી બોલી એટલે રાવણ જેવો રાવણ ચૂપ. આ તો ત્રેતાની વાત છે, અત્યારની વાત નથી કરતો. અરે મંદોદરી એમ કહે કે બસ પાછા, એટલે બસ પાછા. અમારા પંડિતજી પેલા સફરચંદ વાળી વાત કેવી છે તમારી? સફરચંદની વાત પછી કહીશું.
હા એમ એટલે સફરજન બોલા વધારે છે અત્યારે. હા સફરજન. પણ હું તો ત્રેતાની વાત કરું છું. અત્યારે તો બધા પ્યારે રાવણ પાછો ગયો ઘરે અને ત્રિજટા નામની રાક્ષસી છે એ ત્રિજટા પોતાના સ્વપ્નની ચર્ચા કરે છે. હે રાક્ષસીઓ, તમે બધા સીતાજી એને હેરાન ન કરશો. રાત્રે મને સપનું આવ્યું. શું સપનું આવ્યું? સપને બાનર લંકા જારી, જાતુ ધાન સેના શબ મારી. સપનામાં અમને એવું આવ્યું કે એક વાંદરો આવ્યો છે અને આખું લંકા હરગાઈને જતો રહ્યો છે. રાવણ મરી ગયો છે, વિભીષણને રાજા બનાયા છે અને સપનામાં જ સપનું આવ્યું છે કે આ બધું 2-4 દિવસમાં શક્ય બની શકે છે. રાક્ષસીઓ ગભરાઈને જતી રહી. હનુમાનજી કહે છે હું આવી ગયો, આને ક્યાંથી ખબર પડી? એમ કે ભગવાન મને કહેવાનું જે બાકી રાખ્યા હતા ને એ એક ભક્તાની દ્વારા મને કહેવરાઈ દીધું કે આવું બધું કરવાનું છે. હનુમાનજીએ કદાચ લંકા સળગાવવાનું વિચાર્યું હશે. સીતાજી અતિશય વ્યાકુલ થયા છે. આસોપાલવના ઝાડ પાસેથી વિનંતી કરે છે, હે અશોક, તું મારું શોક હરણ કરી લે, તારું નામ અશોક સત્ય કર. ચંદ્રમાને કહે છે તું મને અગ્નિ આપ. તારાઓને કહે છે તમે મને અગ્નિ આપો. હનુમાનજી મહારાજ પ્રભુ મુદ્રિકા પ્રસાદમાં આપે છે અને રામજીની કથા સંભળાવે છે. અયોધ્યામાં ભગવાન રામજીનો પ્રાકટ થયો. જનકપુરમાં જનક નંદની સીતા સાથે લગ્ન કરીને ભગવાન પાછા આવ્યા. 12 વર્ષ સુધી અયોધ્યામાં રહ્યા. તે પછી ભગવાનને વનવાસ થયો. સીતા માતા પણ પાછળ ગયા. રસ્તામાં સીતાજીનું અપહરણ થયું. રામજી શોધતા આગળ જતા હતા. સુગ્રીવ સાથે મિત્રતા થઈ અને સુગ્રીવનો દૂત હનુમાન નામનો બાનર એ સીતાજીને શોધતા લંકા નગરીમાં આવ્યો છે અને હમણાં એ અશોક વાટિકાની અંદર જ ક્યાંક ને ક્યાંક છુપાયેલો છે. સીતાજી કહે છે, એ કથાકાર બાપુ, આ કથા બીજાને નથી, મારી કથા છે. તમે કોણ છો? બહુ સારી કથા સુનાઈ. हरि की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम. हरि की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम. तुमको लाखों प्रणाम, तुमको लाखों प्रणाम. हरि की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम. हम लेकर विष का प्याला जा रहे भरन को आला. हम लेकर विष का प्याला जा रहे भरन को आला. ओ सुधा पिलाने वाले तुमको लाखों प्रणाम. हरि की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम. दर्शन आपो. હનુમાનજી કહે કથાકારની કથા જ સાંભળવું, મોઢું જોવા જેવું નથી હોતું, દૂરથી જ હારા, બહુ નજીક જવામાં મજા નહીં. અરે તમે દર્શન આપો મને. હનુમાનજી પ્રગટ થયા અને ફિર બેઠી મન વિસ્મય ભયવું. સીતાજી ફરી, આ તો રાવણની માયા લાગે છે, આ વાંદરો હું કથા કરતો હશે. હનુમાનજી કહે છે હું રઘુનાથજીનો સેવક છું માં, સત્યનું શપથ કરુણા નિધાનના શપથ ખાઈને કહું છું. સીતાજી સ્વીકાર કરે છે, આશીર્વાદ આપે છે. દીકરા, હા માં, રામજીની શું દશા છે હું પહેલા ચોપાઈ બોલી ગયો છું. તારા વિયોગમાં રામજીની એવી દશા છે, તુમ તે પ્રેમ રામ કહ દૂના. તમે અને રામજી બંને બે નથી, તમે બંને એક જ છો. જે દશા તમારી છે એ જ દશા એમની છે. માતાજી આશીર્વાદ આપે. અજર અમર ગુણ નિધિ સુત હોહુ, કરહું બહુત રઘુનાયક છોહુ. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસવર દીન જાનકી માતા. હનુમાનજી કહે આશીર્વાદ આપી દીધા છો તો આ સુંદર સુંદર ફળ જોઈને અમારા વાંદરાની જાતિ રહી શકે ખરો?
અરે દીકરા, બહુ મોટા મોટા રાક્ષસો રખવારી કરે છે, તારા આશીર્વાદ હોય તો કંઈ નડે નહીં. હનુમાનજી મહારાજ બગીચામાં પ્રવેશ કરે છે. ફલ ફૂલ ખાધા, ઝાડવા ઉખેરવા લાગ્યા, ફેંકવા લાગ્યા, રાક્ષસોને મારવા લાગ્યા. મારામારી થઈ, હજારો લાખો લશ્કરને મારી નાખ્યા. અક્ષય કુમાર આવ્યો, એને પણ છય કરી નાખ્યો. પછી મેઘનાદ આવે છે. મેઘનાદ જોડે બહુ ભયંકર યુદ્ધ થાય. પછી હનુમાનજી મહારાજ નાગપાશને માન આપવા અને લંકાની પરિસ્થિતિ જાણવા જાતે કરીને બંધાઈ ગયા. રાવણને સમજાવે છે, રાવણ, લાખો કરોડો રૂપિયાના દાગીના એક સ્ત્રીને પહેરાવવામાં આવે અને 100 રૂપિયાની સાડી જો નહીં પહેરી હોય તો એ સ્ત્રી શોભે ખરા? રાવણ કહે, ના શોભે. તો મનુષ્યને લાખો કરોડોના દાગીના હોય, આ શરીરને અનેક પ્રકારે તમે સજાડો, પણ રામ નામના દાગીના જો જીવ ઉપર ન મૂકો, રામ ભક્તિના દાગીના હૃદયમાં ન રાખો, તો એ મનુષ્ય જીવન બેકાર છે. બધી હોશિયારી છોડી રામના શરણમાં જાઓ, તમારું કલ્યાણ થશે. એ મૂર્ખ, તું મારું ગુરુ બનવા જાય છે, હમણાં મારી નાખીશ, મરી જઈશ, મરનાર થયો છે. હનુમાનજી કહે, રામ ભક્ત કદી મરે નહીં, પણ એનું ઊંધું થશે, તું મરીશ. રાવણ કહે છે, મારી નાખવાને. મારવા માટે બધા રાક્ષસો ઊભા થયા. હનુમાનજીએ જોયું, ઓમ બધા બેહી ગયા. રાવણ કહે છે, કેમ બેહી ગયા? ત્યારે ખબર પડી બધાને કે અમે બેહી ગયા છીએ. ઊભા થાઓ, ઊભા થાઓ. બધા વિચાર તો કરે છે કે તમારે તો ખાલી બોલવું જ છે ને, અને અમારે અહીંયા પેન્ટ ગીલા થાય છે એ ખબર નથી પડતી. હે, અમારા અહીંયા કપડાં પલળી ગયા છે ને તમે વળી જય શ્રી કૃષ્ણ હો, એ કે ઊભો નથી. વિભીષણ આવે છે, મહારાજ, દૂતને મારવું એ કાનૂન વિરુદ્ધ છે. સજા, બીજી કોઈ સજા કરો. બીજી સજા કરો? હા, એક કામ કરો, એ બધા રાક્ષસો ભેગા થઈને આની પૂંછડી હરગાવો. કારણ કે આની પૂંછડી ન હોત તો આટલી બધી તબાહી ન થાત. પૂંછડી જ હરગાવો. તમે સારા કામ કરવા જશો ને તો લોકો તમારી પૂંછડી એટલે પૂંછ, પ્રતિષ્ઠા, તમારી પ્રતિષ્ઠા ખલાસ કરવાનું કોશિશ કરશે. પણ જાકો રાખે સાયા, માર શકે ન કોઈ. હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવવામાં આવે છે. હનુમાનજી એ જ પૂંછડીથી હરિ પ્રેરિત તેહી અવસર. ઘણા લોકો કહે છે રામજીને પૂછ્યા વગર હનુમાનજીએ લંકા હરગાઈ દીધું. આ તો સારું ન કહેવાય. અરે રામજીને પૂછ્યું, આમાં લખેલું છે, રામજીને પૂછીને પછી લંકા હરગાઈ. કારણ આ તો ઇન્ટરનલ છે ને. ભગવાન ક્યાં હતા? ચલેવું હૃદય ધરી કૃપા નિદાન. હૃદયમાં ધારણ કરીને જ નીકળ્યા હતા. હનુમાનજીએ મનોમન ભગવાનને પૂછ્યું, બોલો પ્રભુ, અમારું તો હરગે છે, હવે શું કરવું? હરિ પ્રેરિત તેહી અવસર, એ જ અવસર. ચલે મરુત 49. ભગવાને કહેવડાવી દીધું 49 પવન સાથે, હનુમાન તું તાર શરૂ કરી દે. પછી હનુમાનજી મહારાજ કપિબઢ લાગ આકાશ, ઉલટ પલટ લંકા સબ જાડી, કૂદ પરાપુન સિંધુ મધારી. હનુમાનજી મહારાજ દરિયામાં પૂંછડી ઓલવીને સીતાજી પાસેથી ચૂડામણી પ્રસાદમાં લઈને અને જોરથી ગર્જના કરી. જેટલી ગર્ભવતી રાક્ષસીઓ હતી બધાના ગર્ભ ખરી પડ્યા. કેમ? હનુમાનજીએ વિચાર કર્યો કે એના ગર્ભમાં કોઈ હારા તો નહીં પાકતા હોય ને, એના જેવા જ હોય ને, તો રાક્ષસો તો મરશે પણ પાછા પેટમાં રહી જશે, એ નરશે. એટલે હનુમાનજીએ જોરથી ગર્જના કરી અને બધી રાક્ષસીઓના ગર્ભપાત થયા. હનુમાનજી મહારાજ મધુવનમાં જઈને ફલ ફૂલ ખાઈ સુગ્રીવને પ્રણામ કરી સાથમાં લઈ રામજીને સમાચાર આપ્યા. અને રામજી આગળ હનુમાનજીએ સીતાજીની દુઃખ વેદનાની એવી માર્મિક રજૂઆત કરી. ભગવાન શ્રી રામજી જ્યારે જાહેરમાં જનકપુરમાં અપમાન કરી દીધું ત્યારે પણ રામજી ગુસ્સે નતા થયા. પણ એ રામજી આજે આગ બબૂલા થયા અને કહે છે, કહા કપિન કર કરો ચલે કર કરહુ બનાવા. અત્યારે હમણાં જ ઈશી ભક્ત તૈયારી કરો. ચિક્કર દિગ્ગજ ડોલ મહીગીરી ગ્લોલ, સાગર ખરે ભરે મન હરસ સબ ગંધર્વ કંદ. લશ્કરો દરિયા કિનારે પહોંચે છે.
દરિયા કિનારે બધા ફલ ફૂલ ખાવા લાગ્યા. તુલસીદાસજી મહારાજ થોડી ક્ષણ માટે લંકામાં ગયા. જોઈએ તો ખરા પછી શું થયું. જબ તે જારી ગયું કપિલંકા. જે દિવસથી હનુમાનજી મહારાજ લંકા સળગાઈ ગયા તે દિવસથી રાત્રે કોઈને ઊંઘ આવતી નથી. એક પાંદા ખખરે ને નીચે તો એમ લાગે કે હે વાંદરો આવી ગયો. કોઈને ઊંઘ આવતી નથી. રાત્રે લઘુશંકા જવું હોય ને તો એ કોઈ ઘરના બહાર નીકળતા નથી. એવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વિભીષણ રાવણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભાઈ માની જાઓ તો સારી વાત છે. सुमति कुमति सबके उर रही नाथ पुराण निगम अस कहीं. जहाँ सुमति तहाँ संपत्ति नाना जहाँ कुमति तहाँ विपत निदाना. સીતાજીને લઈને રામજીને પાછા આપી દો અને મારી આ વિનંતી સ્વીકાર કરો. રાવણ લાત મારીને વિભીષણને કાઢી મૂકે છે. વિભીષણ આકાશ માર્ગથી ભગવાન પાસે આવે છે. સુગ્રીવને ખબર પડી કે દુશ્મનનો ભાઈ આવે છે. ભગવાન પાસે જઈને કહે છે ભગવાન દુશ્મનનો ભાઈ આવે છે. ભગવાન કહે છે શું કરવું જોઈએ? મારી ઈચ્છા એવી છે કે બાંધીને રાખીએ. ગમે તેમ તો દુશ્મનનો ભાઈ ના, બાંધીને રાખીએ. ભગવાન કહે છે એ શક્ય નથી. એ શરણમાં આવ્યો છે. એના હાવ ભાવ વ્યવહાર ઉપરથી એવું લાગે છે ये सताया हुआ है, कहीं से मार खाया हुआ है और मेरे पास आया. मैं भी अगर मार के भगा दूं तो फिर मेरे में और रावण में अंतर क्या रह जाएगा. कोटि विप्रवध लागे जाहू आए शरण तजौ नहीं ताहू. भगवान दरियामांथी जल मंगावीने અને વિભીષણને લંકાના રાજ્યાભિષેક કરે છે. સુગ્રીવે ફરિયાદ કર્યો ભગવાન હજી રાવણ જીવે છે અને તમે એને રાજા બનાવી દીધા. કદાચ કાલે રાવણની બુદ્ધિ સુધરે એ આવે. એનું નામ છે સાગર. કદાચ જૂના સંબંધ તાજા થાય અને માની જાય એટોમેટિક રસ્તો આપે તો આપને કજિયો કરવો નથી. 3 દિવસ तक पंथ मांगते रघुपति सिंधु किनारे बैठे पढ़ते रहे छंद अनुनय के प्यारे प्यारे. उत्तर में जब एक नाद भी उठा नहीं सागर से उठी अधीर धधक पौरुष की आग राम के सर से. लक्ष्मण बाण सरासनानु 100 बारिध विशिकृषानु. लाव लक्ष्मण जी अग्निबाण. અને જ્યાં ધનુષ ઉપર ભગવાને બાણ સંધાન કર્યો ત્યાં તો મારથી ભૂત પણ ભાગી જાય છે. હા, મારના ડરથી ભૂત પણ ભાગી જાય. અને જ્યાં ભગવાનના ધનુષ ઉપર બાણ જોયું દરિયા બ્રાહ્મણનું રૂપ લઈ સોનાની થાળીમાં મોતીની આરતી સજાડીને અને ભગવાનની સામે આવી જાય છે. પ્રભુ અમે જડ છીએ, અમે જડતા તમે જડ બનાવી દીધા છો. તમે મને સહજ ગુણ આપ્યા છો. હે પ્રભુ હું જડતા છોડીને તમારા શરણમાં છું, મને માફ કરો. ભગવાન કહે હું ધનુષ ઉપર બાણ ચઢાવું તો એ પાછો ભાથામાં મેલતો નહીં, એને છોડવું જ પડે. બોલ શું કરું? મારા ઉત્તર દિશામાં દુશ્મનો મને બહુ હેરાન કરે છે. ભગવાને બાણથી એનો નાશ કર્યો. હવે રસ્તો બતાય. તને મારી નાખવાનો મારો ઈરાદો નથી. હું શું કરું? નાથ નીલ નલ કપિદો ભાઈ લરિકાઈ ઋષિ આશીષ પાઈ. નલ અને નીલ નામના 2 બંદર તમારા લશ્કરમાં કડિયા કામમાં બહુ મોટા માસ્તર છે અને એને આશીર્વાદ છે જે પથ્થરને અરે એ પાણીમાં તરે ડૂબે નહીં. બધા બંદરોને પથ્થર લેવા માટે મોકલ્યા છે. બધા પહાડ ઉઠાઈને લાયા, ટુકડે ટુકડા કરીને આપવા લાગ્યા. નલ નીલ પુલ બાંધવા લાગ્યા છે. 5 દિવસમાં પુલ બંધાઈને તૈયાર થઈ ગયો. પુલ તૈયાર થયો પછી આદેશ આપી દીધા જે જ્યાં હોય પહાડ બહાર લઈને આવતા હોય તે રહેવા દો. પછી તમે જ્યારે વૃંદાવન જાઓ, મથુરા જાઓ ત્યારે ગોવર્ધનનાથની પરિક્રમા જરૂર કરજો, જરૂર કરજો, જરૂર કરજો. એ ગોવર્ધનનાથજી કોણ છે? એ હનુમાનજી મહારાજ ઉપાડીને લાવતા હતા હિમાલયમાંથી અને આદેશ થઈ ગયો કે હવે બાંધકામ પૂરું થયું છે એટલે જે જ્યાં હોય ત્યાં જ મૂકી દો. એટલે હનુમાનજીને આદેશ થયો તો ત્યાં પહાડ મૂકવા લાગ્યા.
અને એ પહાડે વિનંતી કરી, અમને તો રામ દર્શનની ઈચ્છા હતી, રામજી મને અરશે, રામજી મને જોશે, રામજી મને આશીર્વાદ આપશે. એટલે પહાડે ફરિયાદ કરી હનુમાનજીને, હનુમાન તમે જેને અરો એને ભગવત દર્શન ન થાય, તમે જેને તમારો સત્સંગ સાનિધ્ય મળે એને ભગવાનનું દર્શન ન થાય, એ તો બની જ ન શકે, મને ભગવત દર્શન કરાવો. હનુમાનજી દોડતા આવ્યા, પ્રભુ હવે શું આજ્ઞા છે? ભગવાન કહે છે જાઓ કહેજો દ્વાપરમાં હું કૃષ્ણ બનીને અવતાર લઈને આવીશ અને 7 દિવસ સુધી 7 રાત સુધી હું એમને મારા ટચલી આંગળી ઉપર ધારણ કરી રાખીશ, એમને અપનાવીશ, મારું સ્વરૂપ આપીશ. એ પહાડના દર્શન કરશે, એને શ્રીનાથજીના દર્શન થશે, ગોવર્ધનનાથજીના દર્શન થશે, એને કૃષ્ણ કન્હૈયાના દર્શન થશે, એ મારું સ્વરૂપ બની જશે, એને સાયુજ્ય મુક્તિ મળી જશે. બોલો શ્યાવર રામચંદ્ર ભગવાન કી. સુંદરકાંડની કથા અહીંયા પૂરી કરીએ, બાકીની લંકા કાંડની કથા કાલે કરીશું. થોડા સમય લીધા છે એના માટે આપ લોગ ચલાવી લેજો. સીતારામ જય સીતારામ. જય સીતારામ 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 પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सर्वे अपि सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् ओम शांति शांति शांति। सर्वे भक्तजनों ने मारा जय सिया राम। जय सिया राम। राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम। जगमग जगमग जोत जली है राम जी की आरती होने चली है। जगमग जगमग जोत जली है राम जी की आरती होने लगी। सिया राम जी की आरती होने लगी। राम जी की सुंदर छवि लखन को प्यारे हनुमत सोहे जैसे आँखियों के तारे। राम जी की सुंदर छवि लखन को प्यारे हनुमत शोभे जैसे आँखियों के तारे। प्रभु जी के बाएं ओर प्रभु जी के बाएं ओर जनक लली है राम जी की आरती होने लगी है। सिया राम जी की आरती होने लगी। सिर पे मुकुट शोभे गले मोती माला मोहनी मूर्तिया ने ऐसा जादू डाला। सिर पे मुकुट शोभे गले बन माला
मोहनी मूर्ति याद कैसा जादू डाला। महिमा तेरे नाम की गली गली है, राम जी की आरती होने लगी है। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। आरती जलाए सब प्रभु जी के आगे, तुलसीदास जी के भाग आज जागे। आरती जलाए सब प्रभु जी के आगे, तुलसीदास जी के भाग आज जागे। सब आओ मंगल गाओ, सब आओ मंगल गाओ। भाग खुली है सिया राम जी की आरती होने लगी है। जगमग 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 ज्योत जली है, सिया राम जी की आरती होने लगी है। सिया राम जी की आरती होने लगी है। कर्पूर करुणं करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितां नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। ओम जलेन शीतलीकृत्याः पुष्पै देवो विवन्दनम् पुष्पै देवो विवन्दनम् आरार्तिक्यम् दशो दिशावो परिभ्रमत्वाः। आरती लईने पोतानी आरती नेचड़ मूकी देजो અને બંને હાથ જોડીને નમસ્કાર કરશું। रामचंद्र भगवान की जय। तुमेव माता च पिता तुमेव बन्धु च सखा तुमेव विद्या द्रविणं तुमेव सर्वं मम देवदेवो। बोलो श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। सद्गुरुदेव की जय। नमः पार्वती पतये हर हर महादेव हर।